નમસ્તે દર્શક મિત્રો, મારો ભાવેના ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત શહેરની પ્રાંત અધિકારી કચેરી ખાતે સમસ્ત કોળી સમાજ દ્વારા ધરતીબેનને ન્યાય માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અહેવાલ જયેશભાઈ ઠાકોર। ખંભાત પ્રાંત અધિકારી શ્રીને કયા કારણોસર આવેદનપત્ર આપ્યું છે? આવેદનપત્ર આપવાનું કારણ એક જ છે કે ડીએન સ્કૂલમાં ભણતી, ત્યાં હોસ્ટેલમાં ભણતી અમારી દીકરી ધરતીબેન ફતેપુરા ગામની છે। હવે ત્યાંના ટ્રસ્ટીઓ અને ત્યાંનું તંત્ર એવું જણાવે છે કે ધરતીબેને આત્મહત્યા કરી છે, પણ ધરતીબેનના ફોટા વિડીયો જોતા એમ કંઈ જણાતું નથી કે બેને આત્મહત્યા કરી હોય। આપણે આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે બેન ધરતીને સાચા અર્થમાં ન્યાય મળે, એસઆઈટીની રચના થાય। જ્યાં સુધી ધરતીબેનને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અને અમારો સમાજ જો ઉગ્ર આંદોલન કરવાનું થશે તો આંદોલન પણ કરીશું, રોડ રસ્તા બ્લોક કરવાનું થશે તો રોડ રસ્તા પણ બ્લોક કરીશું। આના પહેલા 2024માં આરતીબેન નામની દીકરી એ પણ અમારી હતી, અને હું તો એમ કહું છું કે આજે અમારા સમાજની દીકરી નહીં પણ 18 વર્ણમાં સર્વે સમાજમાંથી દરેક દીકરીને તકલીફ પડશે। જ્યારે કોઈ પણના ઘરમાં સાહેબ જ્યારે કાંટો વાગ્યો હોય ને એને એની પીડાની ખબર પડે, એને એની વેદના સમજાય। જેની દીકરી ઘરમાંથી જઈ છે ને એને એની વેદના સમજાય કે શું છે। ખાલી એક દીકરીના બાપ બની અને રાત્રે ખાલી 2 મિનિટ તમે વિચારજો કે દીકરી પોતાની દીકરીનું આવું થાય તો આપણા ઉપર શું વીતે છે, બરાબર? એટલે આના માટે મેં આવેદનપત્ર અપાયા હતા અને સાહેબશ્રીને આપણે નમ્ર અરજ કરી છે કે એસઆઈટીની રચના થાય અને સાચા અર્થમાં ધરતીબેન અને આરતીબેનને ન્યાય મળે।